ડેટા જ અત્યારે કાઢી રહ્યા છે પણ લગભગ આપણા પાસે 30 જગ્યાઓ ઉપર ઝાડ પડી ગયું છે. ટોટલ 52 નંબર ઓફ ટ્રીઝનું અત્યારે રિપોર્ટ્સ આવ્યા છે. 4 પોલ્સ પણ પડી ગયા છે, એટલે આનું અત્યારે રેડી કરવાનું કામગીરી ચાલી રહ્યા છે. અમે આજવા બાજુ ગયા હતા, ત્યાંથી જ પણ આવતા ઘણું વરસાદ થયેલું હતું, એટલે અત્યારે કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં જઈશું અહીંથી ઓફિસમાંથી, એટલે ત્યાંથી જ અમે ડિટેલ્સ કાઢીને વધારે કહી શકાય. પણ હાલ પૂરતો આપણે ટીમ્સ કાર્યરત છે ફિલ્ડમાં. ફાયરના ટીમ્સ, ગાર્ડનના ટીમ રોડની અંદર જેટલા ઝાડ પડે છે બધું ક્લિયર કરીને ટ્રાફિક ક્લિયર કરવાનું કામગીરી કરી રહ્યા છે. હમણાં જ પોલીસ કમિશનર શ્રી સાથે પણ વાત કરી છે કે ટ્રાફિક પોલીસના ટીમ પણ ફિલ્ડમાં ઉતરી રહ્યા છે ટ્રાફિક ક્લિયર કરવા માટે. વડોદરાવાસીઓને એક જ અપીલ છે કે વરસાદ છે અત્યારે, એટલે બહાર આવવાનું થોડું ટાળજો અને જેટલું શક્ય ખરું આપ લોકો ઘરથી બહાર નીકળવાનું અવોઇડ કરવાનું છે સવાર સુધી. અને વીજળી તંત્ર સાથે પણ આપણે ચર્ચા ચાલી રહ્યા છે, જેટલા પણ ફાસ્ટ રિસ્ટોર કરે એ લોકો સિટીના નિવાસીઓ માટે વીજળી પૂરું પાડે. સવાર સુધી જેટલું શક્ય છે બધા રોડ્સ ક્લિયર કરાવી દેશું.